છો બધા પર મોબાઈલ છે, દેશ અને દુનિયામાં શું ચાલી રહેલું છે તમે જોયું હશે મારી સાથે કેવા કેવા બનાવો બની ગયેલા છે। આગળ પણ એક કાર્યક્રમ આપણા ગામમાં હું આવ્યો તો અને પછી તમે બધા જાણો છો હું રાજનીતિમાં જાહેર જીવનમાં મારા અંગત સ્વાર્થ માટે મેં નથી આવ્યો। જાહેર જીવનમાં રાજનીતિમાં હું મારા ગાડી બંગલા કે મારો ઉદ્ધાર થઈ જાય એના માટે નથી આવ્યો। થોડા નજીકથી આવતા રહેજો એટલે બધાને સમજાશે। નજીક આવી જાઓ। આ બાજુના યુવાઓ મિત્રો બાળકો થોડા નજીક આવશો જેથી કરીને બધાને સમજાશે। ગઈકાલથી એક ધારું બોલવાનું ચાલે છે એટલે કદાચ બોલવામાં ગળું થોડું દબાયેલું છે, માફ કરજો। આપોવાલી બી આળવે પણ અહીં પાસે તમે માં નહીં કાઢા। આપોવાલી બી આળવે પણ આમાં થોડીક ડોગરી પડે એટલે તમે પાસે પાસે હોઈ કાઢા એટલે ગુજરાતી બોલવામાં ગુજરાતી વાળી ચાલવા દે, બરાબર ને? ના તમે પાછા હસો પેલા બહેનો પછી મને હસી કાઢે કે ડોગરી બોલતા હતા એવું થઈ જાય એટલે ગુજરાતી બોલું છું। નજીકથી આવતા રહેજો। તો તમને એવું લાગતું હશે કે ચૂંટણી આવી છે અને ગાડી ઘોડા લઈને બધા હવે નીકળી પડશે, પણ એવું નથી। અમે આગળ પણ ચૂંટણીમાં ઉમેદવાર નહોતા પછી પણ આપણા ગામમાં કેટલી વાર આવીને ગયા છે અને અમારો ઉદ્દેશ અમારો સ્વાર્થ નથી। અમારે જો અમારા જ ગાડી બંગલા બનાવવાના રહેતા તો મેં તો ખેતીવાડી અધિકારી હતો। નાના કુટુંબ પરિવારમાંથી મારા મમ્મી પપ્પાએ મને મહેનત મજૂરી કરીને ભણાવ્યા ગણાવ્યા, સરકારી નોકરી લાગી, ખેતીવાડી અધિકારી હતો। મારું બી 2 માળનું મકાન થઈ જતે, 2 માળનું મકાન અને થોડા વર્ષમાં ટીડીઓ બની જતે, મારા છોકરાઓ 4 વ્હીલ લઈને ફરતે, મને કોઈ ચિંતા નથી। છતાંય મેં અને મારા ઘરવાળાએ 2015-16માં અમે રાજીનામા આપી દીધા અને લોકસેવામાં અમે લાગી ગયા। ત્યારે અમે ક્યારેય વિચાર્યું નહોતું કે અમે ધારાસભ્ય બનીશું, પણ અમે તે વખતે વિચાર કર્યો કે અમે નોકરી કરીશું, અમારા પરિવારનો ઉદ્ધાર થઈ જશે, પણ મારા આદિવાસી સમાજનું શું, એનું બોલવા વાળો કોણ? અને પછી તમે જોયું હશે આ સરકાર સામે અમે બાળકોની શાળામાં પૂરતા શિક્ષક મુકાય એના માટે બોલીએ છીએ, સારી શાળાઓ થાય એના માટે બોલીએ છીએ, દવાખાનાઓમાં પૂરતા સાધનો મળે, પૂરા ડોક્ટરો હોય એના માટે બોલીએ છીએ, આશા વર્કર બહેનો માટે બોલીએ છીએ, આંગણવાડી બહેનો માટે બોલીએ છીએ, આપણા ભણેલા ગણેલા યુવાનોને નોકરી મળે, અહીંયા આટલી મોટી જીઆઈડીસી છે ત્યાં નોકરી મળે એના માટે બોલીએ છીએ। તમે મોબાઈલમાં જોયું હશે અમારા વિસ્તારોમાં ખેતીવાડી લાઇટો માટે અમે બોલ્યા છે, બસોની સુવિધા માટે અમે બોલ્યા છે, તમે મને વિધાનસભામાં બોલતા પણ તમે જોયા હશે, સડક પર આંદોલન કરતા પણ તમે જોયા હશે। ત્યારે આટલી મોટી પાર્ટી, આટલી મોટી સરકાર, એમને લાગ્યું કે આ આદિવાસીનો છોકરો, આજનો છોકરો, લવર મુછીયો છોકરો અમારી સામે બોલે છે, એમ કરીને મને જેલ કરાવવામાં આવી। તમે મોબાઈલમાં કદાચ જોયું હશે, બધાને ખબર હશે મને જેલમાં નાખવામાં આવ્યો હતો। જેલમાં નાખવામાં આવ્યો, મને ઠીક છે, મને તો જેલમાં નાખે મને કઈ વાંધો નથી, મારા ધર્મપત્નીને પણ લઈ ગયા, મારી બહેનોને લઈ ગયા, મારા બહેનોના જમાઈને લઈ ગયા, મારા પીએને લઈ ગયા, ત્યારે હદ થઈ, રાજનીતિની બી હદ થઈ, મર્યાદાની બી હદ થઈ। ત્યારે પછી પણ અમે ક્યારે એમની સામે ઝૂક્યા નથી, કેમ કે અમારી તાકાત તમારા જેવા નાના। आज इंडिया अलायंस में आम आदमी पार्टी और कांग्रेस का गठबंधन हुआ है, उसमें गुजरात में से भरूच सीट हमको देने की जो घोषणा हुई है उससे हम बहुत खुश हैं। हम आम आदमी पार्टी के राष्ट्रीय अध्यक्ष अरविंद केजरीवाल जी, संदीप पाठक जी, भगवत मान जी, सबका आभार व्यक्त करते हैं। साथ ही साथ में कांग्रेस के भरूच के लीडर, प्रदेश के लीडर और राष्ट्रीय लीडर का भी आभार व्यक्त करते हैं और हम उनको विश्वास देते हैं आने वाले दिनों में उनका मान सम्मान के साथ हम साथ में बैठ के उनको विश्वास में लेके भरूच लोकसभा में हम उतरेंगे और भरूच लोकसभा स्वर्गीय अहमद भाई पटेल जी को जीत के हम उनको श्रद्धांजलि देंगे। हमारा पूरा प्रयत्न है, यहाँ से प्रयास है
कि भाजपा को भरूच लोकसभा में से कैसे परास्त किया जाए और जल्द ही जल्द हम कांग्रेस के सभी लीडरों को साथ में लेके पूरा रणनीति यहाँ से बना देंगे। आज रोज इंडिया गठबंधનમાં જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ગઠબંધન થયું છે એમાં ભરૂચ સીટ પરથી મારા નામની જાહેરાત થઈ છે ને અમે વધાવી લઈએ છીએ। એમાં મલ્લિકાર્જુન ખડગેજી, રાહુલજી, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી અને ભરૂચના અહેમદ પટેલ સાહેબના પરિવાર મુમતાજજી અને ફેજલજીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સાથે સાથે એમને વિશ્વાસ આપીએ છીએ કે કોંગ્રેસના તમામ સાથી મિત્રોને અમે સાથે લઈને એમને વિશ્વાસમાં લઈને અમે આગળ વધીશું, સાથે બેસીને રણનીતિ બનાવીશું અને ભરૂચ લોકસભા જીતીને સ્વર્ગીય અહેમદ પટેલજીને અમે શ્રદ્ધાંજલિ આપીશું। આજે અમારે સ્વાભિમાન યાત્રાનો આજે ત્રીજો દિવસ છે, ત્યારે કોંગ્રેસના ભરૂચ જિલ્લાના પ્રમુખ રાજેન્દ્રસિંહ સાથે સાથે એમના તમામ આગેવાનોને આવનાર દિવસોમાં આ યાત્રામાં અમારી સાથે જોડાય, વધારે ને વધારે લોકો સાથે જનસંપર્ક કરીએ એ માટે પણ આમંત્રણ આપું છું અને એમને પણ વિશ્વાસ આપું છું કે આ લોકસભાની ચૂંટણી લોકતંત્ર બચાવવા માટે, લોકહિત માટે આપણે બધા સાથે રહીને એક તાકાતથી જો રણનીતિ બનાવીને આગળ વધીશું તો ચોક્કસ ભરૂચ લોકસભા આપણે જીતીને આપણા ઇન્ડિયા એલાયન્સના ગઠબંધનને આપી શકીશું।